હું સુરતના પૂનાપુર વોર્ડના વોર્ડ નંબર 17ના જનતાને એ કહેવા માંગુ છું કે વિપુલ સુહાગિયાની લાયકાત 12 પાસ છે. આને કેવી રીતે ખબર પડે કે ખાડીમાં પૂર આવે છે તો કઈ ટેકનોલોજી આપવી જોઈએ જેથી પૂર આવવા બંધ થઈ જાય? આ આભણને કેવી રીતે ખબર પડે જે આ નૌટંકી કરી રહ્યા છે? ગોપાલ ઇટાલિયા કહે છે ને કે હરસિંઘવી સાહેબ ઠોટ 8 પાસ છે, કેવી રીતે ખબર પડે? તો ગોપાલ ઇટાલિયા બતાવો કે આને કેવી રીતે ખબર પડે આ 12 પાસ વાળાને કે ખાડીમાં પૂર નહીં આવે, આની કોણ સા ટેકનોલોજી લઈને આવવું જોઈએ? ગોપાલ ઇટાલિયા સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વખતે મગજમાં આ ફિટ કરીને બેસ્યા હતા કે ધોરણ 12 પાસથી વધુ લોકોને હું ટિકિટ નહીં આપીશ. આભાન લોકો કોર્પોરેટર બનશે તો મારા આજુબાજુ રહીને મારા મુજબ ડાન્સ કરશે. જો ભણેલા ગણેલાને ટિકિટ આપી દઉં તો મને ભણાવી દેશે. આના કારણે લાગે છે કે ગોપાલ ઇટાલિયા ધોરણ 12 થી જ્યાદા ભણેલા વ્યક્તિને ટિકિટ નહીં આપ્યા છે. ધર્મેશ ભંડેરીની સંપત્તિ 51 લાખ, આઈટી રિટર્ન 0. તો એમને કોણ વ્યક્તિ 25 લાખ રૂપિયા લોન આપ્યા છે? કેમ કે ધર્મેશ ભંડેરી હલફનામામાં બતાવ્યા છે કે દેવા 25 લાખના છે અને એમના પાસ ફક્ત એક હીરો હોન્ડા ડોન છે. વિપુલ સુહાગિયા બતાવે છે કે આના પાસે હીરો હોન્ડા સાઇન છે. આ દોસ્તો આ વિપુલ સુહાગિયાની ફોટો છે. આ XUV 700 ગાડી છે. ભાઈ જો કોઈ વિધાયક હોય તો એ કહી શકે છે કે ભાઈ 1.25 લાખ પગાર, હું XUV 700 ને ફોર્ચ્યુનર ખરીદી લઉં. આ કોર્પોરેટરના પગાર 2,500 ના 3,000 ના 5,000 હોય છે. આને XUV 700 ક્યાંથી આવ્યા? આને મિત્રો જો કોઈ દાન આપ્યા છે તો એમની તપાસ હોવી જોઈએ કે કોણ વ્યક્તિ છે જે એક ધોરણ 12 પાસ 66 લાખ સંપત્તિ ધરાવવા વાળા વ્યક્તિ જેના પાસે 16 લાખના દેવા છે એમને એક XUV 700 દાનમાં આપી દે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો આજથી 2 થી 3 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના મીટિંગમાં આમ આદમી પાર્ટીના આ અભણ ટોલકી, હું લખ્યા છું ગોપાલના અભણ ટોલકી, આ અભણ ટોલકી છે કોર્પોરેટરોના આમ આદમી પાર્ટીના. અભણ ટોલકી એક રાજનૈતિક સ્ટન્ટ કરવાનું પ્રયાસ કર્યા હતા. તમે આ ધર્મેશ ભંડારી છે, આ પાયલ સાકરિયા છે, આત્મરખંડા વિપુલ સુહાગિયા છે. હું બધાનું ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું. તમે જુઓ આ નૌટંકીબાજના આ લોકો પોતાના કપડામાં કીચડ લગાવ્યા છે. અહીંયા જસ્ટ મિત્રો હું તમે દેખાઉં છું. અહીંયા આનું જૂતા જુઓ મિત્રો કેવી રીતે ચમાચમ કરી રહ્યા છે. આ કેવી રીતે થયા કે ખાડીમાં જઈને જૂતા XUV કારમાં રાખીને અને ત્યાર પછી આ જેવા કાપડ પહેરીને આ પછી જૂતા પહેરીને આ લોકો અહીંયા નૌટંકી કરવા આવ્યા હતા. દોસ્તો આ જુઓ, અહીંયા જુઓ, અહીંયા એ એકદમ વ્હાઇટ સાઇન મારી રહ્યા છે. આ એનું નૌટંકી છે મિત્રો. આ જુઓ, આ તમે જૂતા જુઓ. તો આજના વિષય છે દોસ્તો કે ગુજરાતની જનતા તમારી આત્મા જગાડો અને આમ આદમી પાર્ટીની ખોટી નૌટંકીને પહેચાનો અને આના
કોર્પોરેટર અને જે વર્તમાન ધારાસભ્ય છે આગામી ચૂંટણીમાં ઘેર બેસાડી દો. ગોપાલની ધોરણ 10 પાસ, આ ટોલકી ધોરણ 10 પાસ અથવા 12 પાસ છે. ગોપાલની ધોરણ 10 પાસ અભણ ટોલકીનું સુરતમાં ખાડાપુર મુદ્દે રાજકીય નોટંકી. હવે મિત્રો આ લોકોને એક્સપોઝ કરવા બહુ જરૂરી છે, કેમ કે આ લોકો પોતાના ક્ષેત્રમાં કામ કરતા નથી અને ખોટા ખોટા ફેસબુકમાં, યુટ્યુબમાં પોતાનું એક આભા મંડળ બનાવવા માટે રાજકીય નોટંકી કરે છે. જુઓ મિત્રો, પૂના પૂર્વ વોર્ડ નંબર 17 વિપુલ સુહાગિયા, ગોપાલ ઇટાલિયા, તમે જ્યારે આ મરખંડા વિપુલ સુહાગિયાને ટિકિટ આપ્યા હતા, તમે ખબર નથી કે આ ફક્ત ધોરણ 12 પાસ છે? સુરતની જનતા તમે જુઓ, જ્યારે આ વ્યક્તિ ચૂંટણી લડ્યા હતા ત્યારે હલફનામામાં આ સંપત્તિ 66 લાખ દર્શાવ્યા છે અને આઈટી રિટર્નમાં 0 દર્શાવ્યા છે. આ દોસ્તો બહુ મજાની વાત છે, જરા ધ્યાનથી સાંભળજો કે ગુજરાતમાં એવા કોઈ બેંક છે જે વ્યક્તિને 66 લાખની માત્ર સંપત્તિ પર આવક 0 હોય એને 16 લાખ લોન આપી દે. ફરજી છે કે નહીં મિત્રો? સાંભળો તમે, આ હલફનામામાં છે કે સંપત્તિ 66 લાખ, આઈટી રિટર્ન 0 છે મિત્રો, જોઈ લેજો, અને દેવા 16 લાખ. તો બેંક છોડી દો આપ મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય 66 લાખ સંપત્તિ વાળાને 16 લાખ કોઈ આપી શકે છે? ના, નંગા નહાएगा क्या और निचोड़ेगा क्या? એક સિનેમાના ડાયલોગ છે. અને મિત્રો હલફનામામાં આ વિપુલ સુહાગિયા બતાવે છે કે આના પાસે હીરો હોન્ડા સાઇન છે. આ દોસ્તો આ વિપુલ સુહાગિયાની ફોટો છે, આ XUV 700 ગાડી છે. ભાઈ, જો કોઈ વિધાયક હોય તો એ કહી શકે છે કે ભાઈ 1.25 લાખ પગાર, હું XUV 700 ને ફોર્ચ્યુનર ખરીદી લઉં. આ કોર્પોરેટરના પગાર 2,500 ના 3,000 ના 5,000 હોય છે. આને XUV 700 ક્યાંથી આવ્યા? આને મિત્રો જો કોઈ દાન આપ્યા છે તો એમની તપાસ હોવી જોઈએ કે કોણ વ્યક્તિ છે જે એક ધોરણ 12 પાસ 66 લાખ સંપત્તિ ધરાવવા વાળા વ્યક્તિ, જેના પાસે 16 લાખના દેવા છે, એમને એક XUV 700 દાનમાં આપી દે. આ આમ આદમી પાર્ટીના ચાલ ચરિત્ર પહેચાનો મિત્રો. હું સુરતના પૂનાપુર વોર્ડના વોર્ડ નંબર 17ના જનતાને એ કહેવા માંગુ છું કે વિપુલ સુહાગિયાની લાયકાત 12 પાસ છે. આને કેવી રીતે ખબર પડે કે ખાડીમાં પૂર આવે છે તો કઈ ટેકનોલોજી આપવી જોઈએ જેથી પૂર આવવા બંધ થઈ જાય? આ આભણને કેવી રીતે ખબર પડે જે આ નોટંકી કરી રહ્યા છે? ગોપાલ ઇટાલિયા કહે છે ને કે હરસિંઘવી સાહેબ ઠોટ 8 પાસ છે, કેવી રીતે ખબર પડે? તો ગોપાલ ઇટાલિયા બતાવો કે આને કેવી રીતે ખબર પડે આ 12 પાસ વાળાને કે ખાડીમાં પૂર નહીં આવે, આની કોણ સા ટેકનોલોજી લઈને આવવું જોઈએ? તો સુરતના પૂનાપુર વોર્ડના એટલે વોર્ડ 17ના જનતા તમારા કોર્પોરેટર વિપુલ સુહાગિયા, હું ફરીથી બોલું છું, પૂનાપુર વોર્ડ નંબર 17ની જનતાને એ કહેવા માંગુ છું કે વિપુલ સુહાગિયા જે અહીંયાનું કોર્પોરેટર છે, એમના શૈક્ષણિક લાયકાત ફક્ત ધોરણ 12 પાસ છે.
એક 12 પાસ અભણ વ્યક્તિ તમારા માટે કેવી રીતે કોઈ પ્લાન કરી શકે? હલફનામામાં આ સંપત્તિ 66 લાખ દર્શાવ્યા છે, આઈટી રિટર્ન 0 છે, પણ તમે જુઓ કે આને કોણ વ્યક્તિ છે જે 16 લાખ રૂપિયા આપ્યા છે, એના ઉપર દેવા 16 લાખનો છે. અને હલફનામામાં તે હોન્ડા સાઇન બતાવ્યા છે અને અહીંયા તમે જોઈ લો XUV 700 પર ફરી રહ્યા છે. આ કોણ વ્યક્તિ છે જે ધોરણ 12 પાસ અભણ વ્યક્તિ જેની સંપત્તિ 166 લાખ હોય, આઈટી રિટર્ન 0 હોય અને દેવા 16 લાખ હોય, એમને XUV 700 દાનમાં આપી દીધા છે. આ જોવાની વાત છે મિત્રો. આગળ વધીએ. હવે બીજા નમૂના. આ તો મહાન આદમી છે. પૂનાપુર વોર્ડ નંબર 17 ના ધર્મેશ ભંડેરી ઠોઠ 9મા પાસ છે. શૈક્ષણિક લાયકાત જોઈ લો. મને ખબર નથી પડતી કે આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે કોણ સા ગુણ છે. તમે જોઈ લો, ધર્મેશ ભંડેરીની સંપત્તિ 51 લાખ, આઈટી રિટર્ન 0, તો એમને કોણ વ્યક્તિ 25 લાખ રૂપિયા લોન આપ્યા છે? કેમ કે ધર્મેશ ભંડેરી હલફનામામાં બતાવ્યા છે કે દેવા 25 લાખના છે અને એમના પાસ ફક્ત એક હીરો હોન્ડા ડોન છે. જોઈ લો મિત્રો. હવે પૂના પૂર્વના વાર્ડ નંબર 16 પાયલ સાકરિયા. પાયલ સાકરિયાના શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વખતે મગજમાં આ ફિટ કરીને બેસ્યા હતા કે ધોરણ 12 પાસથી વધુ લોકોને હું ટિકિટ નહીં આપીશ. અભણ લોકો કોર્પોરેટર બનશે તો મારા આજુબાજુ રહીને મારા મુજબ ડાન્સ કરશે. જો ભણેલા ગણેલાને ટિકિટ આપી દઉં તો મને ભણાવી દેશે. આના કારણે લાગે છે કે ગોપાલ ઇટાલિયા ધોરણ 12 થી જ્યાદા ભણેલા વ્યક્તિને ટિકિટ નહીં આપ્યા છે. 1 લાખ સંપત્તિ છે. આ થઈ શકે, દેવા નહીં છે. પણ મારી નાની બેન પાયલબેન કામ શું કર્યા છે જોઈ લો. પૂના પૂર્વ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયા, જેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે, એમને અત્યાર સુધી 1,29,17,809 રૂપિયા કુલ ગ્રાન્ટ મળ્યા છે. એમાં પાયલ સાકરિયા ફક્ત 35,54,561.74 રૂપિયા ખર્ચ કર્યા છે અને અત્યાર સુધી 93,43,247.26 રૂપિયા ખર્ચા જ નહીં થયા છે. સુરતમાં વિકાસ કેવી રીતે થશે? અને સાથે સાથે પૂનાપુર વોર્ડની જનતા એક વખત વિચાર કરજો કે ધોરણ 12 પાસ કોર્પોરેટર ખાડીપુર કોણ ટેકનોલોજીથી રોકી શકાય, આની પ્લાન કેવી રીતે બનાવી શકે? આ ફક્ત અને ફક્ત રાજકીય નોટંકી છે. હવે મિત્રો, અહીંયા પૂના પશ્ચિમ છે, આમાં આ પૂના પૂર્વ મિસ્ટેક છે. જરા જોઈ લેજો. વોર્ડ નંબર 17 છે મિત્રો. વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર પાસે જે ફક્ત ધોરણ 9 પાસ છે ધર્મેશ ભંડેરી, એના સંપત્તિ ફક્ત 51 લાખ છે, આઈટી રિટર્ન 0 છે, હોન્ડા ડોન ગાડી છે એના પાસે,
ધર્મેશ ભંડેરી પાસે આવી લાયકાત હોવા પર આ કોણ વ્યક્તિ છે જે 25 લાખ રૂપિયા એમને લોન આપ્યા છે? આ ચર્ચાનો વિષય છે મિત્રો. વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયા, જેના શૈક્ષણિક લાયકાત ફક્ત ધોરણ 12 પાસ છે, એની સંપત્તિ 66 લાખ છે, આઈટી રિટર્ન 0, હોન્ડા સાઇન મોટરસાયકલ છે. આ કોણ વ્યક્તિ છે જે 66 લાખ સંપત્તિવાળાને 16 લાખ લોન આપ્યા છે? કેમ કે વિપુલ સુહાગિયા 16 લાખ દેવા બતાવી રહ્યા છે. અને આ હોન્ડા સાઇન વાળા વ્યક્તિને કોણે XUV 700 આપ્યા છે? આ પણ તપાસના વિષય છે. તો ચાલો મિત્રો મળીએ. સુરતની જનતાને અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની જનતાને હું એ કહેવા માંગુ છું કે તમે તમારી આત્માને જગાડો અને આમ આદમી પાર્ટીના નોટંકીબાજ નેતાઓને ઓળખો. ગોપાલ ઇટાલિયાની જે અભણ ટોલકી છે એમને આગામી ચૂંટણીમાં ઘર ભેગા કરી દો. આની સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.